વેલકમ બેક. આગળ વાત કરીએ અન્ય સમાચાર પર તો ભારતનું એક પગલું પાકિસ્તાનને તરછું મારી શકે છે. ભારત સિંધુ નદીના પાણીના પ્રવાહમાં બદલાવ કરી શકે છે, ત્યારે ભારત ટેકનિકલ ક્ષમતામાં રહી નાનકડો બદલાવ કરી શકે છે. ભારતનો નાનકડો બદલાવ પાકિસ્તાનને ભારે પડી શકે છે, ત્યારે ઓસ્ટ્રેલિયન થિંક ટેન્ક ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટમાં આ ખુલાસો સામે આવ્યો છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસે રજૂ કર્યો છે આ રિપોર્ટ, જેમાં ઇકોલોજીકલ થ્રેટ રિપોર્ટ 2025માં સામે આવ્યો અને તેમાં ખુલાસો થયો છે ભારત પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ ન કરી શકે. પાણીના પ્રવાહમાં થોડા સમય માટે રોક આવી શકે અથવા તો પાણીના પ્રવાહમાં બદલાવ કરવામાં આવી શકે. ત્યારે પાકિસ્તાનની 80% ખેતી સિંધુ નદીના પાણી પર આધારિત છે. તો પાકિસ્તાન પાસે પાણી સંગ્રહની માત્ર 30 દિવસની ક્ષમતા અને સિંધુ નદીનું પાણી પાકિસ્તાન માત્ર 30 દિવસ સુધી સંગ્રહી શકે છે. તો આવી સ્થિતિમાં ભારત એક નાનકડો બદલાવ પણ કરે તો મુશ્કેલી થાય. ભારત પાસે બંધના દરવાજા ખોલવા અને બંધ કરવાનો અધિકાર છે, ત્યારે પાણીનો સમય નક્કી કરવાનો પણ ભારતને અધિકાર છે. આ સમયમાં ભારત બદલાવ કરે તો પાકિસ્તાન પર તેની અસર થઈ શકે છે.